જખૌ નજીક દરિયામાં ભારતીય માછીમારોની બોટની પાકિસ્તાની હોડી સાથે ટક્કર, એક ખલાસીનું મોત। દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા વિસ્તારના માછીમારો સાથેની એક ફિશિંગ બોટ ઓખાથી પાકિસ્તાન તરફની જોડસીમામાં માછીમારી કરી રહી હતી ત્યારે પાકિસ્તાની બોટ સાથે ટક્કર થયાના અહેવાલો સંભળાયા છે, જેમાં એક ખલાસીનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય માછીમારોના અપહરણ થયાનું બહાર આવ્યું છે। આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે રહેતા પાંજરી ઇરફાન અલાના નામના એક માછીમાર આસામીની અલ હુસેની નામની ફિશિંગ બોટ ગત તારીખ 15 માર્ચના રોજ સવારના સમયે 7 ખલાસીઓ તથા માછીમારી સાથે બેટ દ્વારકા ખાતેથી માછીમારી કરવા માટે નીકળી હતી। આ બોટમાં 17 થી 55 વર્ષની ઉંમરના ખલાસીઓ માછીમારો હતા। આ ફિશિંગ બોટ ભારતની જોડસીમા નજીક માછીમારી કરી રહી હતી ત્યારે આ સ્થળે કોઈ કારણોસર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી વિભાગની બોટ સાથે તેઓની ટક્કર થઈ હતી, જેના કારણે આ બોટમાં જઈ રહેલો બેટ દ્વારકાનો રહીશ પાંજરી શાયર મહમદ નામનો 19 વર્ષનો માછીમાર યુવાન મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેમાં સવાર અન્ય 6 જેટલા માછીમારો લાપતા બન્યા છે। ત્યારે મૃતક પાંજરી શાયરના મૃતદેહને દ્વારકા બાદ જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે। અકસ્માતગ્રસ્ત ફિશિંગ બોટનો કાટમાળ તથા ઝાડ દરિયામાં જખૌ બંદરથી અંદાજિત 12 નોટિકલ માઇલ દૂર વિખરાયેલો હોવાનું તેમજ તેમાં સવાર તમામ ખલાસીઓ લાપતા હોવા અંગે તંત્રને લેખિત જાણ કરવામાં આવી છે। આ સમગ્ર બાબત અંગે ઓખાના મત્સ્ય ઉદ્યોગ અધિકારી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તથા ઓખા મરીન પોલીસને પણ જાણ કરવામાં આવી છે।